લીલો સમજમરૂખ છે અમાર હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી, જય માં મોગલ ને માતાજી હવનું સારું કરે ને હવને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અમારે ઘરે તો જો કાંક આવો નાનો એવો બગીચો છે. તો બગીચામાં તો જો અહીંયા ગુલાબનો છોડ છે, પણ હમણાં ગુલાબ આવતા નથી કેમ કે હમણાં તો પાછી કોળ છે ને એટલે ગુલાબ આવશે. ને અહીંયા ગુલાબ છે એ બે મોટા છે, બે જાતના ગુલાબ છે. ને અહીંયા અમારી જમરૂખડી છે ને અહીંયા અમારે નાળેલી છે. ને અહીંયા જો એક જમરૂખ થયું છે, જો જમરૂખ છે હજી લીલો જમરૂખ છે. અમારે પ્રતિકભાઈ ભાળે ને એટલે કાચું તોડી લે, એને તો કાંઈ ખબર ન પડે કાચું છે એટલે આપણે તોડાય નહીં. તો જો આવી રીતના ક્યાંક છે ને અહીંયા અમારે બધામાં આવ્યા છે નાના નાના જમરૂખ. તો જો અહીંયા છે ને કેટલી મસ્ત જમરૂખડી કોળી ગઈ છે ને બગીચો કોળી જશે કેમ કે હમણાં પાણી મળે કે લીલો છમ બગીચો થઈ ગયો છે. જો ને અહીંયા અમારે છે આ કાળી દ્રાક્ષ છે, એમાં દ્રાક્ષ કાળી આવે. ને અહીંયા જો નાના મોટા છોડ છે. અહીંયા છે અમારે આ લાંબુના છોડ છે ને આને તો અમે પતરવેલિયા કહીએ ને તમે શું કહો એ કમેન્ટમાં જરૂર કહેજો. ને તુલસીમાંના રોપ ને અહીંયા છે બીલીપત્રકનું ઝાડ. તો કાંઈક આવો નાનો એવો બગીચો છે આપણો. તો જો ફેમિલી આવી ગયા સુરજ વાડીએથી ઘરે, બપોર થઈ જાય એટલે આવે છે બપોરા કરવા. તો જો આવીને ઘડીક અહીંયા આરામ કરે છે કા. જો સૂરજ અહીંયા ઘડીક સૂતા છે. પૂજાબેન કાંક ઊંધે માથે કામ કરતા લાગે. શું કરી લીધું તો શું કરા એમ. અહીંયા જો અમારે પ્રતિકભાઈ ગાડી આડે બોળ કરે. હાલો તો બપોરાનું ટાણું થઈ ગયું છે, તો આપણે આવ્યા છીએ અહીંયા બપોરા કરવા. તો બપોરા કરવા બેસી ગયા. બપોરામાં છે બાજરીના રોટલા, કુબીન સંભારો, લાલ ને લીલા મરચા. હાલો બધા બપોરા કરવા. તો જો ફેમિલી સૂરજ ગયા છે બપોરા કરીને વાડીએ ને આપણે ઘડી બેઠા છે. પ્રતિકભાઈ ને પૂજીબેન અમારે જો આમ રમે ફળિયામાં. જો પૂજીબેન શું રમો? અમારે પ્રતિકભાઈ જો નળિયા ટીંગાય ને પૂજીબેન કાંક રમે છે. એ શું રમે પૂજી? જો પ્રતિક આડો આવે ને રમવા નથી દેતા. શું રમા પૂજી? લંગડી રમા. જો અમારે પ્રતિકભાઈ આડા આવે ને પૂજી રમે. જો પ્રતિકભાઈ ડિસ્કો કરે. અચ્છા વાડીએથી ગબા વાડીએથી આવી જાય ને પ્રતિકભાઈ જો આવતા વેતમાં તેડીને હવે મંડા વેન કરવા. હજી જ આવું એને જો ભાઈ. તો જો આજ સાંજનો સમય થઈ ગયો છે ને આપણે છે આજ સાંજની વાળુમાં મેથી ભાજી બાજરાનો રોટલો કાપે. તો જો આપણે મેથી ભાજી બહુ ભાવે એટલે આજ તો બહુ મજા આવી જવાની છે આપણે વાળુમાં ને એમાંયથી દૂધ હોય એટલે બહુ મજા આવે. તો જો હવે વાળું ટાણું થઈ ગયું છે ને આપણે બેઠી જશે વાળું કરવા. તો વાળુમાં છે જો મેથીની ભાજી ને બાજરાનો રોટલો ને આમ જો સૂરજ બેઠી જશે વાળું કરવા. કાં સૂરજ? હાલો વાળું કરવા. તો જો વાળુમાં તો જો ભાવે નહીં ખાવાનું ન ભાવે તો ભાવે એટલે તો બેઠી ખાવા કા. તો જો સૂરજ ને તો દૂધ છે, આપણે કઈ દૂધ ખાતા નથી. તો વાળુમાં છે સૂરજ ને મોડું દૂધ ભાવતું નહીં, મોરસ નાખીને ભાવે કા. તો આવો બધા વાળું કરવા. હાલો આપણે વાળું કરી લઈએ. તો જો આપણે વાળું કરી લીધા ને મારા બા ને બેઠા છે વાળું કરવા. કબા વાળું કરવા આવો કબા. પ્રતિકને રાખતા હોય એટલે એકને તો રાખવો જ હોય કબા. તારે ખાવા દે નહીં તો ખાવાય ન દે. એક આરે તો કઈ ખાવાનું ખાવાય ન દે. એક આરે તો તો જો આપણે વાળું પાણી કરીને બેઠા છે ને
મારા બાને ઈ કરે છે વાળું હજી અમારે બધાને એક હારે વાળું કરવાનું કાંઈ ઓલું ન રહે હેરખું કેમ કે અમારે પ્રતિકભાઈ દે ને કઈને વાળું કરવા દે ને એટલે મારા બા કરી રાખે તારે અમે વાળું કરીએ ને પછી પાછા મારા બા ને એ વાળું કરે તો આવું બધું છે ક્યાંક ને સુરેશ બેઠા છે ફોનમાં જોવા જો તો અહીંયા જો પૂજી બેન ને ખાઈ ખાઈને જો ખુરશી લઈને આવી જાય પ્રતિકભાઈ લેંગો લઈને ને અહીંયા મારા પ્રતિકભાઈ જો હજી આટા મારે નીંદ જ નહીં આવતી ભાઈ તને એને તો હજી રમવાનું છે જો હજી રમવાનું છે કેમ પૂછી ભાજી ને બધે રોટલો ખાવાનો તો આ સાથે જ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને બ્લોગ એમ જ હોય તો કમેન્ટમાં જરૂર કહેજો ને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ હવે બીજા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય